એલિસ બ્રીઝના ધારાસભ્યનો વધુ એક પત્ર સામે આવ્યો અને આ પત્ર બાદ વધુ એક ધડાકો થયો। ધારાસભ્ય અમિત શાહે કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કર્યા છે। જમાલપુરમાં ટીપી નંબર 1 અને 10,000 વારના પ્લોટ પર કબજાનો આરોપ છે। જમાલપુર કોંગ્રેસના વોર્ડ પ્રમુખ કેયુમ અને અહેમદ કુરેશી પર આક્ષેપ કર્યા છે। જગ્યા પર ગેરકાયદેસર કબાડી માર્કેટ ઊભું કર્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। અમિત શાહે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે। અત્યાર સુધીમાં જેટલી કમાણી આ લોકોએ કરી છે એ પણ વસૂલી કરવી જોઈએ। જમાલપુરની એએમસીની શાળા નંબર 18 પર પણ કબજો કરેલો છે એ પ્રકારની વાત અમિત શાહે પોતાના પત્રમાં કરી છે। 2 દિવસ પહેલા અમદાવાદની બેઠકમાં અમિત શાહ લાલઘૂમ જોવા મળ્યા હતા અને અધિકારીઓનો ઉધડો લીધો હતો। ત્યાં આગળ કોંગ્રેસના આગેવાનોએ કબાડી માર્કેટ બનાવી દીધું છે। બકરા ઈદ આવે ત્યારે બકરા મંડી પણ બનાવી દેવામાં આવે છે। એટલે અમારી લાગણીને માગણી છે કે કોર્પોરેશન પોતાનો પ્લોટ પોતાના પોઝેશનમાં લઈ લે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને મેં કાગળ આપી આવ્યો છું અને આ પોઝેશન માટે વાત કરી છે। શાળા નંબર 18 માટે આપે જે કહ્યું તે શાળા નંબર 18ની બાજુમાં ગેરકાયદેસર મકાન હું જોવા નથી ગયો। સ્થાનિક લઘુમતી સમાજના મુસ્લિમ સમાજના લોકો મારા ઘરે